નારાયણં પરમ બ્રહ્મ નારાયણ પરમ તપ નારાયણ પરમ ચેદં સર્વનારાયણાત્મકં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધિક માસની આપ સર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. સર્વ હરિભક્તોને મારા અંતરાત્માથી આશીર્વાદ કે આપની સર્વ મનોકામના પૂર્ણ થાય. ભગવાન શ્રી હરિનારાયણનો જે અધિક માસ કરતા હોય, તેની કથા સાંભળતા હોય, તેને એનો મહિમા પ્રાપ્ત થવાનો જ છે. અને સાથે બ્રાહ્મણના આશીર્વાદ ભળે એટલે સોનામાં સુગંધ ભળી હોય એવું કાર્ય થાય. આજે આપણે 5મા દિવસની કથા સાંભળીશું. આ કથાનું નામ છે મેના વ્રત. મેના વ્રતની અંદર એવું છે કે આ પુરુષોત્તમ મહિનો જે છે એ માત્ર માનવો માટે નથી, દેવલોકમાં પણ દુર્લભ છે. અને દેવલોકની અંદર પણ પુરુષોત્તમ મહિનાની જે કથાઓ છે દુર્લભ છે. દેવો પણ આ વ્રત કરે છે અને દેવી દેવતાઓ આ વ્રત કરવાથી એમને પણ જીવનમાં ખૂબ સારા ફળ પ્રાપ્ત થયા છે. આજે હું કથા તમને જે કહેવા જઈ રહ્યો છે એ કથાની અંદર મા પાર્વતીજી છે. એ પાર્વતી એ શિવના અર્ધાંગિની છે અને એમને પણ અધિક માસ જ્યારે આવતો હોય ત્યારે દરેક અધિક માસની અંદર પુરુષોત્તમ ભગવાનના વ્રત કર્યા છે અને વ્રતથી એમને ખૂબ સુંદર અને સારા ફળ પ્રાપ્ત થયા છે. માટે પુરુષોત્તમ મહિનાનો અને પુરુષોત્તમ ભગવાનના વ્રતનો મહિમા એ અલગ જ છે. એકવાર માતા મેના જે છે એ પાર્વતી માતાને મળવા આવે છે. પણ એ જે મેના માતા મળવા આવ્યા છે એના કથાની શરૂઆત ક્યાંથી થાય છે હું તમને કહું છું. કે એક દિવસમાં પાર્વતી બેઠા હોય છે અને ત્યાં અરુંધતી, જે માતા અરુંધતી સતી હતા, એ એમને મળવા આવે છે. અને મળવા આવે છે અને કહે છે કે માતા, કયું વ્રત કરવાથી, કયું જપ કરવાથી અથવા કયું તપ કરવાથી ખૂબ સારા ફળ પ્રાપ્ત જીવનમાં થતા હોય છે, આપ અમને કહો. તમે બધું જ જાણો છો, તમે અમને કહો. તમે શિવજીના અર્ધાંગિની છો અને ભગવાન શિવે તમને જે વિદ્યાઓ આપી છે, તમને જે વ્રત જપ તપ અને અનુષ્ઠાન આપ્યા છે એ અલૌકિક છે. એના ફળની પ્રાપ્તિ પણ અલૌકિક છે. એના ફળ તમને સારા જ પ્રાપ્ત થાય. માટે તમે શિવના અર્ધાંગિની છો, માટે કૃપા કરીને કોઈ એવું વ્રત અથવા તપ કહો કે જેને કરવાથી ખૂબ સારા ફળ પ્રાપ્ત થાય. ત્યારે માં ગૌરી કહે છે, માં ભગવતી એ કહે છે આ અરુંધતી દેવીને કે હે સતી, તમને એક કથા કહું છું, એ તમે સાંભળો. મારા જીવનમાં મને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એ બધું જ ભગવાન પુરુષોત્તમની કૃપાથી થયું છે. એક દિવસની કથા કહું છું કે મારી માતા મેના મને મળવા આવ્યા અને મળવા આવ્યાની સાથે સાથે એમને માતા અને દીકરી અમે બેઠા હતા. બેઠા બેઠા બધી કથાઓ અને બધી સત્સંગની વાતો કરતા હતા. એમાંથી મા મેનાએ કહ્યું કે બેટી, તું તો ખૂબ જ ભાગ્યશાળી છે કે તારી ખ્યાતિ ત્રણેય લોકમાં થઈ રહી છે. તારા પતિના કારણે તારી ખ્યાતિ ત્રણેય લોકોમાં થઈ રહી છે. ને એટલું જ નહીં, પણ પતિની સાથે સાથે એમને જે બતાવેલા વ્રત જપ તપ અને નિયમો તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે કરો છો અને એનાથી તમે તમારી ઉર્જા અને શક્તિ વધારી છે અને એના કારણે તમારી ખ્યાતિ ત્રણેય લોકમાં થઈ રહી છે. અને મેના કહે જો કે તમારા ઉપર લોકો પુષ્પોની વર્ષા કરે છે, પરંતુ તમારી માતા હોવા છતાં, આ જગત જનનીની માતા હોવા છતાં મારા ઉપર કોઈ બે પુષ્પોય નાખતું નથી. આ તો તમારી ખ્યાતિ અને મહિમાના કારણે છે. ત્યારે આ પ્રમાણેનું માતાનું થોડું દુઃખ જોવે છે કે માતા પૂજાતા નથી. ત્યારે મા પાર્વતીજી છે એ મેના માને કહે છે, પોતાની માતાને કહે છે કે એ માતા,
તમને એક સુંદર મજાનું વ્રત આપું કે વ્રત કરવાથી તમારી પણ પૂજા થશે અને તમે જે દિવસથી આ વ્રત કરશો અને આ દિવસ જે દિવસે તમે ઉત્થાપન કરશો એ રીતે જ જે કોઈ પણ આ જગતનું વ્યક્તિ એ વ્રત કરશે એને પુરુષોત્તમ માસની અંદર જે વ્રત કરેલું હોય એને નૈના વ્રત કહેવાશે. કારણ કે તમે એ વ્રત ધારણ કરશો એટલે વ્રતનું નામ નૈના કહેવાશે. એટલે આખો પુરુષોત્તમ માસનો મહિમા પોતાની માતાને જે છે એ પાર્વતીજી સમજાવે છે કે મારી ખ્યાતિ ચારે તરફ થઈ રહી છે, મારા સતીત્વની ચર્ચા થઈ રહી છે, મારી પાસે જે શક્તિઓ પ્રાપ્ત થઈ છે એની અંદર જો મૂળભૂત જે મારી માયાની અંદર જે માયાપતિ જે છે ભગવાન નારાયણ છે અને એમને જે શક્તિ મને અર્પણ કરી છે એ પુરુષોત્તમ મહિનાના પ્રતાપે મને અર્પણ થઈ છે. માટે બધું કહે છે કે પુરુષોત્તમ મહિના કઈ રીતે કરવો. જે અધિક મહિનો આવતો હોય એ ભગવાન કૃષ્ણનો મહિનો છે, પુરુષોત્તમ મહિનો ભગવાન પુરુષોત્તમનો મહિનો છે. એટલે એ વ્રત કઈ રીતે કરવું, એ વ્રત જપ તપ એના નિયમો જે છે એ માં પાર્વતી જે છે પોતાની માતા નૈનાને આપે છે. જીવનમાં દરેક વ્યક્તિએ એક નિયમ તો રાખવો જ. આ નિયમથી જ પોતાનું જીવન ખૂબ સારું જાય છે અને નિયમથી વ્યક્તિ પ્રગતિ કરી શકે છે. નિયમ વગરનું જીવન એ વ્યર્થ છે. કોઈ પણ નિયમ લો, પણ જીવનમાં જે નિયમ લો એને દ્રઢ થઈ અને દ્રઢ સંકલ્પથી એ નિયમનું પાલન કરો તો એ નિયમથી તમને સારા ફળ પ્રાપ્ત થાય જ. એક નાની દ્રષ્ટાંત છે, નાની કથા છે, એ હું તમને સંભળાવું છું કે એક નગર હતું. એ નગરની અંદર એક શેઠજી રહેતા. એ જે શેઠજી હતા ને એમને ધર્મમાં બહુ રસ નહીં, પરંતુ એમના જે શેઠાણી હતા એ ધર્મમાં બહુ માને. કોઈ પણ સાધુ સંત મહાત્મા આવ્યા હોય તો એમના દર્શને અવશ્ય જાય. ઘણા બધા નિયમોનું પાલન કરતા. એમનો એક એ પણ નિયમ હતો કે કોઈ પણ સંત મહાત્મા નગરમાં પધારે તો એમના દર્શને અવશ્ય જવું. આ પણ નિયમ હતો. તો એકવાર શેઠાણીને એમ જોયું કે શેઠજી આખો દિવસ ધંધો ને વ્યવસાય જ કરે છે, પણ એ કોઈ દિવસ ભગવાનનું નામ સ્મરણ કરતા નથી. તો લાવો આજે કંઈક મહાત્માના દર્શને લઈ જવું તો એમનું પણ કંઈક કલ્યાણ થાય. એવા શુભ આશયથી જે શેઠાણી હતા એ શેઠજીને કહે છે કે શેઠજી આજે તમારે ગમે તેવો વ્યવસાય હોય, ગમે એટલા નાણાં ધીરવાના હોય, નાણાં લેવાના હોય, બધું મુનિમજીને સોંપી દો અને તમે જે છે આજે મારી સાથે ચાલો. એટલે પોતાની શેઠાણી જ્યારે શેઠજીને આવી રીતે વિનંતી કરતી હોય તો શેઠજીને બહુ જ પ્રીતિ પોતાની શેઠાણી ઉપર. એટલે એ શેઠાણીજીનું કહેવું જે છે એનું માન રાખે છે ને કહે છે કે ચલો શેઠાણી, તમારો આટલો આગ્રહ છે તો હું પણ તમારી સાથે આવું અને મહાત્માના દર્શન કરું. મહાત્માના બંને પતિ પત્ની દર્શન કરે છે ને દર્શન કરે છે એટલે મહાત્મા જે છે એ શેઠજીને પૂછે છે. શેઠજીને કહે છે કે હે શેઠજી, તમારે જીવનમાં કંઈ નિયમ ખરો? એટલે શેઠજી કહે ના મહારાજ, મારે કોઈ નિયમ નથી. એટલે મહાત્મા કહે છે કે ભાઈ કોઈ વ્રત કરતા હોય, કોઈ જપ કરતા હોય, રોજ માળા કરતા હોય, એવો કોઈ પણ પ્રકારનો તમારો નિયમ ખરો? એટલે શેઠજી કે આમાંનું કંઈ કરતો નથી. સવારે નહીં ધોઈ ઉઠીને તૈયાર થઈ અને સીધો મારી પેઢી ઉપર જતો રહું, બપોરે જે ટિફિન આવે એ જમી લઉં અને સાંજે પાછો ઘરે આવું, થોડી વાર પરિવાર સાથે વાતચીત કરું અને સૂઈ જાઉં. બાકી મારે બીજા કોઈ પ્રકારના નિયમો નથી. તો મહાત્મા કહે કે જુઓ, તમે આજે અહીંયા આવ્યા છો અને મારા દર્શને આવ્યા છો તો મારે તમારું કંઈક કલ્યાણ કરવું છે. કારણ કે અહીંયા તમે આવેલા હોય તો તમારો ફેરો વ્યર્થ ના જવો જોઈએ. માટે તમે જીવનમાં એક નિયમ લો. તમે જે પણ નિયમ લેશો એ નિયમથી તમે તરી જશો. માટે એક નિયમ લો. એ શેઠજીને એમ થયું કે સાલું શું નિયમ લઉં, કંઈ સૂઝતું નથી. નિયમ મારે લેવો તો શું લેવો, હું ભૂખ્યો તો રહી શકતો નથી, તો મારે નિયમ કયો લેવો? એ શેઠજીને એમ થાય છે કે હું બપોરે જમવા બેસું એટલે સામે બધા ગધાડા બાંધેલા હોય છે. એટલે નિયમ એવો લઉં કે આ ગધાડાઓ છે એમને જોવું અને ગધાડાને જોઈ અને પછી જમીશ, આવો નિયમ લે છે. આવું મનમાં સંકલ્પ કરી અને મહાત્માને કહે છે કે મહાત્માજી, મનમાં એક સંકલ્પ થયો છે, તમે કહેતા હોય તો પ્રસ્તુત કરું. મહાત્મા કે બોલો. એટલે મારા મનમાં એક એવો સંકલ્પ થયો છે કે હું જે પેઢી ઉપર બેસું છું એની સામે જ એક માટી જે છે
ઉચકી અને લાવતા હોય એમના ઘર છે અને એ લોકો ગધાડાઓ પાળે છે. એટલે હું અહીંયા જમવા બેસું એટલે રોજ ગધાડાઓ સામું જોઈ અને જમું છું. તો જો તમે કહેતા હોય તો એવો નિયમ લઉં કે ભાઈ ગધાડાને જોઈને હું જમીશ. શેઠજીની આ વાત સાંભળી મહાત્માને થોડા મનમાં એકદમ હાસ્ય આવ્યું અને થયું કે ચલો એ બાને કંઈક આ શેઠજી નિયમ તો લે છે, એ નિયમ તો એ નિયમ. પણ શેઠજીને કહ્યું કે નિયમના પાક્કા રહેજો હો શેઠજી. કોઈ દિવસ ગધાડા આગા પાછા હોય તો પણ પછી એને જોયા વગર જમી ના લેતા. કે શેઠજી કે ના, આ કદાપી બનશે નહીં. હું બપોરે જમવા બેસીશ એટલે ગધાડાને જોઈને જમીશ, આ મારો નિયમ. અને પાક્કો નિયમ કરે છે. અને નિયમ પાડતા પાડતા શેઠજી જમે એમાં તો ઘણા 1 મહિનો પસાર થયો, 2 મહિના પસાર થયા, એમ કરતાં કરતાં તો 6 મહિના પસાર થયા, 12 મહિના પસાર થયા. ઘણો બધો સમય નીકળી ગયો અને શેઠજીનો નિયમ પાક્કો થઈ ગયો. જેવું ટિફિન ખોલવાનું હોય પહેલાં ગધાડાને જોઈ લે અને પછી ટિફિન ખોલે ને પછી જમે. અને આ નિયમ એમનો પાક્કો થઈ ગયો. અચાનક એક દિવસે બન્યું એવું કે 1 વાગ્યો પણ કોઈ ગધાડા એમને દેખાણા નહીં. અને શેઠજીને તો બરાબરની ભૂખ લાગી ગઈ. આમ તો 12 વાગે જમી લેતા, 12 વાગે ગધાડાઓ આવી જતા, પણ આ તો 12ના બદલે 1 વાગે તો પણ ગધાડો દેખાયા નહીં. એટલે 12ના 1ના બદલે 1:15 થયો, 1:30 થયો, પણ ગધાડા કંઈ દેખાયા નહીં. એટલે શેઠજીથી રહેવાયું નહીં. એટલે પોતાની પેઢી ઉપરથી ઊભા થઈ અને સામે જે ઘર હતું ત્યાં જઈ અને કહ્યું કે ભાઈ આજે ગધાડા કેમ દેખાતા નથી, ક્યાં ગયા ગધાડા? એટલે જે ઘરના માલિક હતા એમને કહ્યું કે ભાઈ આ ગધાડાઓ છે એ ગધાડાનો લઈને તો અમારા જે સ્વામી છે એ માટી લેવા ગયા છે. અને માટી લઈ અને આવે, આજે બહુ ફેરો મોટો મળ્યો છે અને કદાચ સાંજે પણ આવે. એટલે જો તમારે ગધાડાને જોવા હોય તો નદીના કિનારે માટી લેવાય છે ત્યાં જાઓ. એટલે શેઠજી છે એ ગધાડાને જોઈ અને જમવાનો નિયમ હતો એટલે પરસેવે રેબ જેબ થતાં થતાં ચાલતા ચાલતા છેક નદીના કિનારે આવે છે અને કહેતા જાય છે કે ભારે કરી આ નિયમે તો ભારે કરી. એક બાજુ ભૂખ લાગેલી, એક બાજુ ચાલતા જાય, ગરમી કે મારું કામ, અને પરસેવે રેબ જેબ થતાં થતાં જ્યાં ગધાડાઓ માટી ભરેલા છે ત્યાં શેઠજી પહોંચી જાય છે. હવે આમાં બન્યું એવું કે આ જે સમયે શેઠ પહોંચ્યો હોય છે એવા જ સમયની અંદર જે ગધાડાની ઉપર 2 બાજુ માટી માટે કંતાન મૂકેલા હોય એવા, અને એ કંતાનની અંદર બખડિયાથી ઉચકી અને માટી ભરી અને ગધાડા ઉપર નાખતા હોય. અને એવા સમયની અંદર જે ગધાડાનો માલિક હોય છે એ ખોદકામ કરતો હોય છે, એ ખોદકામની અંદરથી ચરુ નીકળ્યા હોય છે. હવે એ એક નહીં પરંતુ 3 ચરુ હોય છે. અને એ જે ગધાડાનો માલિક હોય ચારે બાજુ આમ જોતો હોય છે કે કોઈ મને જોઈ ના જાય, કોઈ મને જોઈ ના જાય, એવી રીતે સંતાડતો હોય છે ચરુ. અને એવા સમયની અંદર આ શેઠજીનું ત્યાં આવવું. અને શેઠજી ત્યાં આવે છે, એ આવી અને તરત જ જ્યાં પેલા ગધાડા જોવે છે એટલે તરત જ કહ્યું કે જોઈ લીધા, જોઈ લીધા, જોઈ લીધા, જોઈ લીધા. એટલે આ જે ગધાડાનો માલિક હોય એમને એમ થયું કે આ શેઠજી નક્કી આ ચરુ જોઈ ગયા છે. એટલે તરત જ દોડતો દોડતો જઈ અને શેઠજીના પાસે આવ્યો અને શેઠજીને કહ્યું કે શેઠજી, હું તમને ઓળખું છું, તમારી સામે જ હું રહું છું, અને તમે ભલે આ ચરુ જોઈ લીધા પણ તમે આ ચરુ બીજા કોઈને કહેતા નહીં. આ ચરુની અંદર જે કંઈ પણ નીકળે એ અડધો ભાગ તમે અને અડધો ભાગ હું, એ રીતે વહેંચી લઈશું. એટલે બંને ગધાડાની સાથે સાથે એ ગધાડાનો માલિક અને સાથે સાથે શેઠજી બંને જણા સીધા જે છે એ પોતાની જે પેઢી હોય છે ત્યાં આવે છે. ધીમે રહીને કોઈને ખબર પડી નહીં એવી રીતે કંતાનમાં વેટેલા જે ચરુ હોય છે એ શેઠજીના ઘરે મૂકે છે. ગધાડા બાંધીને સાંજનો સમય થાય છે એટલે એનો માલિક આવે છે, 3 ચરુ ખોલે છે તો 3 ચરુની અંદર અઢળક ધન સંપત્તિ, હીરા મોતી માણેક સોનાની જે લગડીઓ, આમ અનેક ધન સંપત્તિ. એ ધન સંપત્તિના બંને અડધો અડધો ભાગ કરે છે અને અડધો ભાગ જે છે એ શેઠજીને મળે છે. શેઠજીની આંખમાંથી દળ 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 આંસુઓની ધારા થવા લાગી અને કહેવા લાગ્યા, મનની અંદર વિચારવા લાગ્યા કે હું સવારથી સાંજ સુધી મહેનત કરી કરી અને તૂટી ગયો, પણ છતાંય મેં આટલું ધન ક્યારેય જોયું નહીં. પરંતુ મહાત્માજીએ જે મને નિયમ આપ્યો
એ નિયમ દ્વારા આજે હું ધન્ય થઈ ગયો છે, આટલું બધું મને ધન સંપત્તિ પ્રાપ્ત થયું. અને એનાથી પોતાના હૃદયની અંદર હર્ષ અને ઉલ્લાસ એને જાગ્યો અને ભગવાન પ્રત્યેની ભક્તિ દ્રઢ થઈ. અને એ ધન સંપત્તિ જે એને પ્રાપ્ત થઈ એનાથી અનેક ધર્મના કાર્યો આ શેઠે કર્યા અને ખૂબ સારા વ્રત જપ અને નિયમો લેવા માંડ્યો અને વ્રત જપ નિયમથી પોતાનું જીવન ચલાવવા લાગ્યો. આમ નિયમનું ખૂબ મહત્ત્વ હોય છે. નિયમપૂર્વક પાલન કરી શ્રદ્ધાપૂર્વક તમે કોઈ પણ પાઠ કરો, કોઈ પણ પૂજા કરો તો એનું ફળ આપને અવશ્ય પ્રાપ્ત થાય છે જ. પણ એની પાસે શ્રદ્ધા હોવી જોઈએ. અને આ શેઠજીને તો શ્રદ્ધા પણ નહોતી, ખાલી નિયમનું પાલન જ કરતા હતા, તો પણ એમને આટલી ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. તો ભગવાનની ભક્તિમાં માત્ર નિયમથી તમે ભક્તિ કરો અને જો તમારી શ્રદ્ધા દ્રઢ નહીં હોય તોય ભગવાન તમને ફળ પ્રાપ્ત કરાવશે. અને ફળ પ્રાપ્ત થશે એટલે તમારી શ્રદ્ધાની વૃદ્ધિ પણ અવશ્ય થશે. માટે પરમાત્માનું નામ સ્મરણ કરો અને નિયમની અંદર રહો. વ્રત કરો, જપ કરો, તપ કરો, નિયમ કરો, આ બધું પાલન કરો. વાત આપણી મૂળ કથા હતી કે પાર્વતી માતાના ત્યાં મેનાજી આવ્યા હતા. મેનાજીએ જ્યારે આવી બધી વાત કરી કે ભાઈ મને તો કોઈ પૂછતું નથી, મને તો કોઈ બોલાવતું નથી, મારી તો કોઈ પૂજા નથી કરતું, આરાધના નથી કરતું, અને હે બેટી, તે મારી જ કુખે જન્મ લીધો છે પણ તારી વાહ વાહ જોઈ અને મને પણ ખૂબ હર્ષ થાય છે અને આનંદ થાય છે. એટલે ગૌરી માતા કહે છે કે આ બધું પુરુષોત્તમ ભગવાનના વ્રતના પ્રતાપે છે. માતા, તમે પણ હું જે વ્રત અને નિયમ આપું એ પ્રમાણે નિયમ પ્રમાણે વ્રત કરો અને જે દિવસથી તમે વ્રત કરશો એ દિવસથી મેના વ્રત કહેવાશે. એટલે પુરુષોત્તમ મહિનો જ્યારે બેસ્યો ત્યારે માતા મેના જે હતા એમને આ વ્રત પુરુષોત્તમ મહિનાની સુદ પક્ષની ત્રીજથી આ વ્રત કર્યું. અને સુદ પક્ષની ત્રીજથી વ્રત કરવાથી આ વ્રતને મેના વ્રત કહ્યું. એટલે જે કોઈ પણ સ્ત્રીઓ પોતાના જીવનમાં ધન સંપત્તિ વૈભવ અને કોઈ પણ પ્રકારની જીવનમાં મુશ્કેલી પડતી હોય તો એ મુશ્કેલીઓના નિવારણ માટે આ જે મેના વ્રત કરે છે એના સકલ મનોરથ પૂર્ણ થાય છે. પોતાના પતિ સાથે અણબનાવ હોય તો એ અણબનાવ દૂર થાય છે. પોતાના ધન સંપત્તિ વૈભવની કમી હોય તો એ પણ પૂરી થાય છે અને ધન સંપત્તિ પણ સારામાં સારી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે કોઈ પણ સંતાનોના કાર્યો અટક્યા હોય અને સંતાનો માટે પણ જો કોઈ પણ માતા આ મેના વ્રત કરે તો એના સકલ મનોરથ સંપૂર્ણ થાય છે. સંતાનોની ખૂબ સારી પ્રગતિ થાય છે. આમાં મેના વ્રત અનેક પ્રકારે શુભ ફળ આપવાવાળું છે. માટે મેનાએ આ વ્રત કર્યું હતું. આ વ્રત ખાસ કરી અને પુરુષોત્તમ માસની સુદ પક્ષની ત્રીજના દિવસે કરવું. એક માટી, ચાંદી અથવા સોનું એની એક મૂર્તિ બનાવી એ મૂર્તિ ઉપર પોતાના પતિ અને પુત્ર જે બિરાજમાન હોય એવી રીતે જે છે એ મૂર્તિ બનાવી. એક મોટો હાથી બનાવો માટીનો અથવા તો ચાંદીનો હાથી બનાવી શકો, સુવર્ણનો હાથી બનાવી શકો. એની અંદર પોતાનો પતિ અને પુત્ર એ હાથી ઉપર બિરાજમાન હોય એવી મૂર્તિઓ બનાવી અને એ મૂર્તિ જે મૂકી અને સાથે વિષ્ણુ ભગવાનની જે મૂર્તિ છે એ મૂકવી. અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકી અને શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ભગવાન કૃષ્ણનું પૂજન કરવું. લડ્ડુ ગોપાલ છે એમને પણ તમે મૂકી શકો, લડ્ડુ ગોપાલની પણ પૂજા થઈ શકે. સત્યનારાયણ ભગવાનના સ્વરૂપમાં જે ભગવાનનું સ્વરૂપ છે કે જે એક હાથની અંદર શંખ, બીજા હાથની અંદર ચક્ર, ત્રીજા હાથની અંદર ગદા અને ચોથા હાથની અંદર પદ્મ ધારણ કરેલ છે એવા પીળા પિતાંબરધારી ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની જે છે એ પણ મૂર્તિ તમે મૂકી શકો. લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ મૂકી શકો અને પૂજા કરી શકો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની તમે પૂજા કરી શકો. અને એ પૂજાની સાથે સાથે સવારે સાંજે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર કરો. સાથે નદીએ નાહવા જાઓ. નદીની શક્યતા ના હોય તો તમે કૂવા પર પણ નાહવા જઈ શકો અથવા તો પોતાના ઘરે ગંગાજળ છે એ પોતે જે નાહતા હોય એ ડોલની અંદર જે છે થોડું ગંગાજળ મૂકી અથવા યમુના જળ મૂકી અને પણ તમે સ્નાન કરી શકો અને ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકો. એ સ્નાન કર્યા પછી તીર્થનું સ્નાન કર્યું છે એવો અનુભવ કરી અને ભગવાન શ્રી હરિનારાયણના મંત્ર જાપ કરો. ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરો. તો એનાથી જ્યારે મહિનો પૂરો થાય છે, પુરુષોત્તમ મહિનો પૂરો થાય પછી બધા બ્રાહ્મણોને પોતાના ઘરે જેટલા પણ તમારી શક્તિ હોય
એ પ્રમાણે 2 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 10 બ્રાહ્મણ, 15 બ્રાહ્મણ, 20 બ્રાહ્મણ, જે તમારી શક્તિ હોય એ પ્રમાણે બ્રાહ્મણોને પોતાના ઘરે બોલાવો, એમનું પૂજન કરો, એમને ખૂબ સારા મજાના ભોગ જે છે અર્પણ કરો. એટલે દૂધપાક જે છે પિતૃઓ માટે જમાડો, અથવા તો કોઈ પણ પ્રકારની મિષ્ટાન સાથે બ્રાહ્મણોને જમાડો, લાડવા જમાડો, અને સાથે સાથે એમને વસ્ત્રદાન અર્પણ કરો. વસ્ત્રદાનની સાથે સાથે કોઈ પણ પ્રકારની દક્ષિણા અર્પણ કરો. આ પ્રમાણે બ્રાહ્મણોને જમાડવાથી, અને ખાસ કરીને છેલ્લા દિવસે જ્યારે વ્રતની ઉજવણી કરો ત્યારે કાંસાના પાત્રની અંદર પુલ્લા જે હોય છે, પુલ્લાનું તમે દાન કરો. એનાથી અઢળક જે છે એ તમને બ્રહ્માંડનું સુખ જે છે એ પ્રાપ્ત થાય છે, અને એ પ્રમાણે દાન કરવાથી જીવનમાં સારા ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે મેના માતા જે છે એમને પાર્વતીજીએ જે વ્રત બતાવ્યું એ પ્રમાણે કર્યું, અને એ જ પ્રમાણેનું વ્રત અરુંધતી જે છે એમને આ વ્રત સાંભળ્યું પાર્વતીજી પાસેથી, અને એમને પણ આ વ્રત કર્યું, અને એમને પણ ખૂબ સારા ફળ પ્રાપ્ત કર્યા. તો આવી રીતે આ વ્રત કરવાથી અરુંધતી માતાને ભગવાન પુરુષોત્તમ ફળ્યા, મેના માતાને ભગવાન પુરુષોત્તમ ફળ્યા, અને એમના મહિમા ગાવાથી અનેક લોકોનું કલ્યાણ થયું. એવી રીતે આ કથા સાંભળવાથી તમારું પણ કલ્યાણ થાય, તમારા યશની વૃદ્ધિ થાય, અને જીવનમાં ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકો. અને ભગવાનના નામ સ્મરણથી આ જગતમાં તમે ના હોવ અને જીવ આ જગતમાંથી જાય ત્યારે ભગવાન કૃષ્ણનું ગૌલોક તમે પ્રાપ્ત કરો, એવી જે છે ભગવાનને પ્રાર્થના. તો આ કથા અવશ્ય સાંભળો અને ભગવાનની ભક્તિમાં લીન થાઓ. જય શ્રી કૃષ્ણ.